નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું. અત્યારનો સૌથી મહત્વનો મુદ્દો ગુજરાત બજેટ. કેન્દ્રનું બજેટ આવ્યું ત્યારબાદથી જે રાહ જોવાઈ રહી હતી ગુજરાતની બજેટની, અને ખાસ કરીને ગુજરાત રાજ્યને અલગ અલગ ક્ષેત્રમાં શું મળશે તેની રાહ જોવાઈ રહી હતી. નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા જ્યારે આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે ત્યારે એક નજરે જોતા દરેક ક્ષેત્રને આવરી લેવામાં આવ્યું છે. દરેક ક્ષેત્રને હંમેશા આવરી લેવામાં આવે છે, પરંતુ આ વખતે કયા ક્ષેત્રને વધુ મહત્વ આપવામાં આવ્યું છે, એની સાથે સાથે વિકસિત ગુજરાત 2047 કે જેનું સપનું આપણે જોઈ રહ્યા છે તેનું રોડમેપ નક્કી કરતું આ બજેટ છે કે કેમ, તેના પર કરીશું ચર્ચા. અને તેની સાથે જ મધ્યમ વર્ગ કે જે સૌથી વધારે ક્યાંક ને ક્યાંક રાહ જોતું હોય છે બજેટનું, અને સાથે જ મહિલાઓ, તેમને શું મળ્યું છે ને શું નહીં, અને લોકોની આશાઓ પર ખરું ઉતરતું આ બજેટ છે કે કેમ, તે મુદ્દા પર કરીશું ચર્ચા. જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે બીજેપીમાંથી મનીષ બક્ષી છે, કોંગ્રેસમાંથી નિકુલ પટેલ આપણી સાથે જોડાયા છે, ઇકોનોમિસ્ટ છે મહેન્દ્ર ત્રિવેદીજી, અને સાથે જીસીસીઆઈમાંથી પદ્મિન બુચ આપણી સાથે જોડાયા છે. આપ સૌનું સ્વાગત છે. વેલકમ ટુ કરંટ ટોપિક. સૌથી પહેલા એક પ્રતિક્રિયા લઈશું જે સમગ્ર બજેટને આપણે જોઈ રહ્યા છે. 3,32,465 કરોડનું અંદાજપત્ર જે રજૂ કરવામાં આવ્યું છે, શું કહેશો મહેન્દ્રભાઈ? સૌથી પહેલી આપની પ્રતિક્રિયા એક ઇકોનોમિસ્ટ તરીકે આ ઓવરઓલ આ બજેટને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? જી મહેન્દ્રજી. મહેન્દ્રજી, આપને મારો અવાજ આવી રહ્યો છે? ઓકે, કદાચ મહેન્દ્રભાઈને મારો અવાજ નથી આવી રહ્યો. પદ્મિનજી, પ્રથમ પ્રતિક્રિયા આપને લઈશું. ઓવરઓલ આ બજેટને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? બજેટ સર્વગ્રાહી છે, સારું છે. એના આઉટલે બહુ મોટો છે. એકચ્યુઅલી જે એમણે કીધું છે કે આઉટલે વન ઓફ ધ બિગેસ્ટ બજેટ, એ ખરેખર મોટું બજેટ છે. એનું કારણ છે કે ઘણા જે સેક્શનો આસ્પેક્ટ આમાં ઉમેર્યા છે, એ લોકોએ એ જે પેલા નહોતા એવા આસ્પેક્ટો ઉમેર્યા છે, અને એમાં બહુ મોટો આઉટલે આપેલું છે. તમે જુઓ તો જે એજ્યુકેશન થી હેલ્થ થી માંડીને બધામાં બહુ મોટો આઉટલે આપેલો છે. તો એ બજેટ બહુ મોટું છે અને એ રીતે મહત્વાકાંક્ષી છે. બીજી વસ્તુ એ છે કે કેન્દ્ર બજેટ, કાયમ રાજ્ય બજેટ અને કેન્દ્ર બજેટ એ સંકળાયેલા થોડા ઘણા હોય છે, પર્ટિક્યુલરલી જો બંને જગ્યાએ એક જ ગવર્મેન્ટ હતું. આ વખતે કેન્દ્ર બજેટ છે એ વોટ ઓવર એકાઉન્ટ જેવું હતું, ઇન્ટ્રીમ બજેટ હતું. એટલે રાજ્ય બજેટ એને કારણે બી થોડું મોટું છે, કારણ કે રાજ્ય બજેટ પર થોડી જવાબદારી આવી ગઈ હતી કે આપણે અંદર આમાં આપણો ફાળો આપવો જોઈએ. એને કારણે બી આ બજેટ મોટું છે. અને ત્રીજી વસ્તુ એ છે કે એક વસ્તુ જે આમાં લાગે છે, એ કેન્દ્ર બજેટમાં જેમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આંતરકીય માળખા બી બહુ મોટો ભાગ આપ્યો છે. એ રાજ્યના બજેટમાં આંતરમાળખાકીય સુવિધા, એટલે કે જેને કહેવાય કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર, એ થોડો ઓછો ભાર આપવામાં આવ્યો છે. કદાચ બંને એકબીજાના પૂરક તરીકે માનવામાં આવે છે. અને હું પોતે ઓફકોર્સ બિઝનેસ, ઇન્ડસ્ટ્રી અને પ્રોફેશનલને બી રિપ્રેઝેન્ટ કરું છું. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એમએસએમઈ કંપની એડવાઇઝર છું. એટલે એમએસએમઈ માટે 9,228 કરોડ ફાળવેલા છે. સારો આંકડો છે. 9,000 આંકડો ઓછો ના કહેવાય. ઓકે, એની સામે જોડે એમણે ઉદ્યોગ અને એનર્જી અને પેટ્રોકેમિકલ્સમાં બીજા 8,000 ફાળવેલા છે. એટલે ખાલી મને કોઈ 2-3 જણા વાત કરતા હતા કે એમએસએમઈમાં 9,000, મેં કીધું બધું સર્વગ્રાહી જોવું જોઈએ. એમએસએમઈ માટે 9,000 કરોડ, એનર્જી અને પેટ્રોકેમિકલના બીજા 8,000 કરોડ, અને એના ઉપરાંત ક્લાઇમેટ ચેન્જ ને બધાના મળીને આપણે જોઈએ તો ઘણું મોટું છે. હવે જે અમે રાહ જોઈએ છીએ એનું બ્રેકઅપની, કે આ 9,000 કરોડ રૂપિયા છે એ કોને કેવી રીતે એલોકેટ થશે એની રાહ જોઈ રહ્યા છે. પણ પેલી દ્રષ્ટિએ એ સારું લાગે છે બધાને કે 10,000 પ્લસ. જે પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર જે વધુ ભાર આપવું જોઈતું હતું, એમાં ક્યાંક આપણને ખામી જોવા મળી રહી છે. બટ અત્યારની સ્થિતિ અને જે રીતે G20 સમિટ યોજાઈને જે પ્રકારે MOUs થયા છે, અને જે રીતે બીજી વિદેશની જે કંપનીઓ છે તે હવે ગુજરાતને આશાની નજરે જોઈ રહી છે, ત્યારે ક્યાંક નથી લાગતું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વધુ ભાર આપવાની જરૂરિયાત હતી? નહીં, એક્શન પર તો બહાર આવશે, પણ બજેટમાં પ્રોવિઝન કરવામાં આવે છે, એક્શન પછી આવે છે. એટલા માટે પણ એ બી હકીકત ને મારી પાસે અમુક મિસિંગ પોઈન્ટ બી લાગે છે. કે મારે એક મિસિંગ પોઈન્ટ એ છે કે જેને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ કહેવામાં આવે છે, સરળીકરણ. આજે ઉદ્યોગો માટે જાહેરાત કરવામાં આવે, પણ ઉદ્યોગો જ્યારે લેવા જાય કે ત્યારે એમને ખ્યાલ નથી આવતો કે કેવી રીતે મળશે, કોણ આપશે, ક્યારે મળશે. એટલે એકચ્યુઅલી બજેટમાં ભલે ખાલી પ્રોવિઝન હોય, પણ બજેટમાં જોડે એક ઉલ્લેખ ચોક્કસ થવો જોઈએ કે આને માટેની અમલ કરવાની પ્રક્રિયા પણ મૂકવામાં આવી રહી છે, અને 1 મહિનામાં કે 15 દિવસમાં જાહેર કરવામાં આવશે. એ વસ્તુ એક થોડું મિસિંગ છે. વાયબ્રન્ટ ગુજરાતના MOU છે એને બજેટને હું ડાયરેક્ટ સંકલ્પ એટલે નથી કરતો. પરવીનભાઈ, એ તો વર્ષોથી મિસિંગ વસ્તુ છે. આપણે જ્યારે પણ બજેટમાં આંકડાઓની જ વાત કરતા હોઈએ છીએ, ના, પણ એવું નથી. અમુક વસ્તુ તારીખો તો વર્ષોથી મિસિંગ જ જોવા મળે. બીજી વસ્તુ એમાં મને જે લાગી, મિસિંગ થોડું લાગી છે, એ ટેકનોલોજી પર ભાર નથી આ બજેટમાં કોઈ કારણસર, અથવા તો હવે આવે તો ખબર નથી, પણ આમાં સ્પેસિફિકલી કોઈ જગ્યાએ ટેકનોલોજી પર ભાર મૂકવાનો નથી. ટેકનોલોજી અને
અનુસંધાન જેને ઇનોવેશન કહેવામાં છે એના પર જ દુનિયા ચાલે છે. સ્ટાર્ટઅપમાં ગુજરાત નંબર 1 છે અને આપણે આગળ વધવા માંગીએ છીએ. તો ટેકનોલોજી અને અનુસંધાન અથવા તો જેને ઇનોવેશન કહેવાય એમાં બજેટમાં સ્પેસિફિકલી કોઈ જગ્યાએ પ્રોવિઝન બતાવ્યું નથી અને ગયા બજેટમાં હતું, આ બજેટમાં નથી. અને ઈચ્છીએ કે 9,228 કરોડમાં એનું કોઈ પ્રોવિઝન હોય, પણ અત્યારે તો એવું લાગે છે કે આમાં ટેકનોલોજી પ્રાધાન્ય નથી. જે કેન્દ્ર બજેટમાં હતું એ લોકો 50 કરોડ રૂપિયા ફાળવેલા છે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે, આમાં ટેકનોલોજીનો કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી. એ એવું લાગે છે કે કાં તો મિસ થયું છે કાં તો હવેથી આવશે. એવા મારા બીજા બી 2-3 પોઈન્ટ માને છે કે જે હું માનું છું કે આમાં મિસ થયા એવું લાગે છે. આપની પાસે ફરીથી આવીશ. ફરીથી આપણે આવીશું, ચોક્કસ જી ચોક્કસ. જી જી જી. પણ વાત જ્યારે ટેકનોલોજીમાં આપને મિસિંગ લાગતું હોય ને એક તરફ આપણે એઆઈ ની દુનિયામાં આગળ જવાની વાત કરી રહ્યા હોઈએ ત્યારે કદાચ આ બાબત ઉપર વધુ ભાર આપવાની જરૂરિયાત હતી. મહેન્દ્રજી, મારો અવાજ આપને આવી રહ્યો છે? ખાલી એટલું જ કહીશ ખાલી કે ફિનટેક હબ માટેનું પ્રોવિઝન છે. મનીષજી આપની પાસે આવીશ, એક જ મિનિટ. મહેન્દ્રજી, આપને મારો અવાજ આવી રહ્યો છે? ઓકે મનીષજી, આપની પાસે એટલા માટે પછી આવીશ કારણ કે સરકાર તરફથી પછી જવાબ આપવામાં આવે કે જ્યારે ઓવરઓલ બધાની એક પ્રતિક્રિયા આવી જાય. જી નિકુલજી. આરામથી. જી 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 નિકુલજી, એક નજરે જોતા એક પહેલા છે ને એક રિક્વેસ્ટ છે કે એક આમ જનતા, એક સામાન્ય નાગરિક તરીકે આ બજેટને કેવી રીતે જોઈ રહ્યા છે? બજેટ એટલે ગુજરાતની જનતાને એક આશા અપેક્ષા હોય કે આ વર્ષે હું જે ટેક્સ ભરીશ એમાંથી સરકાર મને કેવી રીતના વળતર ચૂકવશે અને સરકાર પોતાના જવાબદારી પૂર્વક કે રૂપિયો ક્યાંથી આવશે ને રૂપિયો ક્યાં વાપરશે. આપણે જોઈએ તો મૂળભૂત સરકારની જે મુખ્ય જવાબદારી આવે છે શિક્ષણ, હેલ્થ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વ્યવસ્થા, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, આ બધી વસ્તુ જે છે સરકારની પ્રાથમિકતામાં આવે છે અને સરકારે એને પરિપૂર્ણ કરવું જોઈએ એવું સૌનું માનવું હોય છે. પરંતુ જ્યારે આપણે બજેટના એલોકેશન્સ જોઈએ છે અને સરકાર એવું કહે છે કે 3 લાખ કરોડનું બજેટ છે, તો એ સૌથી મોટું અને મસ્ત મોટું બજેટ છે. પરંતુ એ મસ્ત મોટા બજેટમાં જે અંતિમ લોકો છે એને કેવી રીતના એના ફાયદા થશે એ ઇમ્પોર્ટન્ટ છે. આપણે આ બજેટમાં જોઈએ તો બજેટ એલોકેશન્સની શિક્ષણની વાત કરીએ તો હું જે જોઈ શકું છું એ કદાચ આપણા દેશના જે રાજ્યો છે એના કરતા, એના જે એવરેજ છે એના કરતા બજેટના એલોકેશનમાં શિક્ષણનું એલોકેશન ઓછું છે પર્સન્ટેજ વાઇઝ. હેલ્થની અંદર બી હું જોઈ શકું છું કે નિકુલભાઈ, શિક્ષણ વિભાગ માટે કુલ 5,51,000 સમથિંગ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તો આ ક્યાંક આપણે ઓછી કહી શકીએ આ જોગવાઈને? 5 લાખ નહીં હોય બેન, 55,114 કરોડની જોગવાઈ છે. 55,114 કરોડની જોગવાઈ છે. બરાબર. એટલે શું કહેવાય કે 55,000 ની જોગવાઈ છે 3 લાખની અંદર, એટલે ઓલમોસ્ટ અરાઉન્ડ ઇટ ઇઝ ગોઈંગ ટુ બી 15-20% ની વાત છે. બરાબર છે. પરંતુ આપણે ભૂતકાળના જે બી અલોકેશન, કારણ કે સરકાર તો જીડીપી ના 6% વાપરવાની વાત નવી શિક્ષણ નીતિની અંદર કરે છે, ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં. તો 6% સુધી જઈ નથી રહ્યું એવું સ્પષ્ટ સંકેત આ દેખાય છે. અને હેલ્થ સેક્ટરની વાત કરીએ તો હેલ્થ સેક્ટરમાં બી આપણે જયારે રૂરલ સેક્ટર્સના લેબ ડેવલપમેન્ટ હોય, મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, તો એની અંદર બી જે જોગવાઈઓ થવી જોઈએ એ થઈ નથી રહી. નો ડાઉટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સરકાર ખૂબ સરસ રીતે વાત કરી રહી છે, પરંતુ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં બી આપણે જોઈએ કે કઈ રીતના પરિસ્થિતિ ઉદ્ભવે છે કે બ્રિજીસ છે 4-5 વર્ષમાં એ થઈ જાય છે. એ પછીના પ્રશ્ન છે. પણ બજેટ એલોકેશન ના વાત કરીએ તો લોકોને એવી બી આશા છે કે ઇન્ડસ્ટ્રીઝમાં જે લોકો કામ કરે છે એમને જે મેન્યુફેક્ચરિંગ સેક્ટરને બૂમ મળવું જોઈએ, તો એમએસએમઈ પોલિસી, જીઆઈડીસી ને રિયાયત, એનર્જી સેક્ટરની અંદર ઉર્જામાં લોકોને ફાયદો, પણ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં જે લોકોને ફાયદા જોઈએ એ મળી નથી રહ્યા. કારણ કે તે ગ્લોબલ કોમ્પિટિશનની અંદર સસ્ટેન કરવા માટે જે બેનિફિટ કે જે એક્ઝેમ્પશન્સ આપવા જોઈએ એ સરકાર આપી નથી રહી. ખાસ કરીને મોંઘવારીની વાત કરીએ તો મોંઘવારીને કાબુ કરવામાં સરકાર સતત નિષ્ફળ ગઈ છે ને મારા ખ્યાલથી ભૂતકાળમાં બી કોલ્ડ સ્ટોરેજના ખૂબ જ પ્રાવધાન કરવામાં આવે, પણ આ હજી સુધી એના કોઈ મૂળભૂત ગ્રાસ રૂટ લેવલ ઉપર એટલા ઇફેક્ટિવ દેખાતા નથી, જેના લીધે આપણે જોઈએ છે કે કાંદા કોઈ વાર કેટલા મોંઘા થઈ જાય છે, ટામેટા મોંઘા થઈ જાય છે અને પછી સરકારે નિર્ણય લેવો પડે છે કે એક્સપોર્ટ્સ બંધ કરીશું. તો એ બધી વસ્તુ થઈ રહી છે, પણ જે એક સામાન્ય જનતાની મીટ હંમેશા એવી માંડીને બેઠા હોય છે કે હું જે જીવન સ્તર જીવું છું એ જીવન સ્તર મારું મેન્ટેન રહે, મને 2 ટંકનું સારું ખાવાનું મળે, મને જે
રહેવા માટેના વ્યવસ્થિત એ મળવું જોઈએ. તો એ બધી આશાઓ છે, પરંતુ જે એક્સપેક્ટેશન પણ હોવી આપને જોઈએ નથી લાગતું કે fulfill હેલ્થ નથી થઈ. વિભાગ હોય, શિક્ષણ વિભાગ હોય અને ખેડૂત આ એવા વિભાગો છે કે જે ખેડૂત. ખૂબ જ મહત્વના હોય છે, એમને જો કવર કરી લેવામાં આવ્યા હોય ને ફરી એક વખત સ્પષ્ટ કરવા માંગીશ, આંકડા બોલવામાં જો કોઈ ભૂલ થઈ હોય તો શિક્ષણ વિભાગમાં જ્યારે 55,114 કરોડની જોગવાઈ છે ને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 20,100 કરોડની જોગવાઈ છે. તો આ જે મહત્વના વિભાગો છે કે જેને આવરી લેવામાં આવ્યા હોય ત્યારે નથી લાગતું કે ક્યાંક જીવન સ્તર પણ આનાથી સુધરી શકે છે? મને પૂછો છો? જી નિકુલજી. હા, સી બજેટની જોગવાઈઓ છે, પરંતુ જેના ઇમ્પ્લિમેન્ટેશન, હું તો કહું છું કે લાસ્ટ નહીં તો ટાઈમ ચલો નિકુલજી, આપણે ત્યાં સુધી તો વાત કરીએ કે જોગવાઈઓથી તો આપ ક્યાંક આપ હું એનો એક્ઝામ્પલ એક કોટ કરવા માંગીશ ને. પહેલો સવાલ તો એક ઇટ મીન્સ કે આપ જોગવાઈ જે કરવામાં આવી છે એનાથી તો સેટિસ્ફાઈડ છો, ઇમ્પ્લિમેન્ટેશન ની ના, વાત ના, પર તો હું- આપણે આવીશું, પણ હું આપનું કઈ ગયા બજેટનો જ એક એક્ઝામ્પલ કોટ કરવા માંગીશ. મિશન સ્કૂલની કઈ વાત થઈ હતી, 3600 કરોડનું બજેટની જોગવાઈ હતી, પરંતુ ઇમ્પ્લિમેન્ટેશન હજી સુધી નથી થયા. બરાબર છે, એટલે મસ્ત મોટા બજેટના નહીં, એલોકેશન એટલે એ થઈ જ જાય છે, નિકુલભાઈ, પણ એક વાત કહું એકચ્યુઅલ છું, ચોક્કસપણે ઇમ્પ્લિમેન્ટેશન પર આવીશ, પણ પહેલા એ તો સ્વીકારી રહ્યા છો ને આપ કે જે જોગવાઈના આંકડાઓ છે એનાથી આપ સેટિસ્ફાઈડ છો? સેટિસ્ફેક્શન તો હવે જે આંકડા છે અત્યારે અમારે એક્સેપ્ટ તો કરવાના છે કે આટલા છે, પરંતુ Accept જ્યારે નહીં. રિયલાઇઝેશનની વાત આવે એ જ અમારે તો આક્ષેપ કરવાનો હોય, કારણ કે સરકાર છે, સરકારની હવે જવાબદારી છે. ચલો ના, જ્યારે વાત એ છે કે આપણે વાત કરી કે ચલો આ જે જોગવાઈ છે તે કરી દેવામાં આવી છે પણ ઇમ્પ્લિમેન્ટેશન થાય તો આ સારું છે ને. ઇટ મીન્સ કે આપણે એક વાત તો સ્વીકારીએ છીએ કે જે પ્રકારનું ઇમ્પ્લિમેન્ટેશન છે, જે પ્રકારનું બજેટ છે, જે પ્રકારના અત્યારના આંકડાઓ છે એ ક્યાંક સામાન્ય જનતા માટે, ગુજરાત માટે, ગુજરાતના વિકાસ માટે મહત્વના છે અને ક્યાંક સર્વાંગી વિકાસ કરી શકે તે માટેને જરૂરિયાતને પૂરું પાડતા છે. યસ. હજી નિકુલજી. હું એ જ કહું, શિક્ષણ અને હેલ્થ બે પ્રાથમિકતા છે, એમાં બજેટના જોગવાઈ વધારે હોવા જોઈએ, અને એના જે બી બજેટના જોગવાઈ છે હાલ હજી વધુ હોય તો વધારે સારું, પણ જે બી છે એ આવકારદાયક છે એમ. બસ. ઓકે, ચલો એટલું આપ સ્વીકારી રહ્યા છો. અહીંયા મહેન્દ્રજી, મારો અવાજ હવે આપને આવી રહ્યો છે? યસ જી, મેડમ. મહેન્દ્રજી, આપની પ્રથમ પ્રતિક્રિયા એક ઇકોનોમિસ્ટ તરીકે લેવા માંગીશ. આંકડાઓની તો વાત કરી રહ્યા છે, 3,32,465 કરોડનું આ બજેટ ખૂબ મોટું બજેટ કહી શકાય છે. ઓવરઓલ આ બજેટને ગુજરાતના અર્થતંત્ર માટે કેવી રીતે જોઈ રહ્યા છો? જી, આપની વાત સાચી છે. બજેટ એ આખરે બજેટ છે. કોઈ પણ બજેટ છે ને એ પૂર્વાનુમાન છે, એસ્ટિમેટ છે. એ બિલ્ડિંગ પહેલાનો એક મેપ છે કે ભાઈ આ રીતે કામ આગળ થશે. નંબર 2 કે અત્યારે જે બજેટ કેન્દ્રમાંથી રજૂ થયું અને ગુજરાતમાંથી રજૂ થયું એ ઇલેક્શન પહેલાનું વચગાળાનું બજેટ છે, વચગાળાનું. તો અવાજ મારો આવે છે ને? જી 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 મહેન્દ્રજી. હા, તો આ વચગાળાનું બજેટ છે, આ કોઈ ફાઇનલ બજેટ નથી. આપણે જુલાઈ સુધી રાહ જોવી પડશે. અને આમ ગણીએ તો સામાન્ય માણસ છે, નોકરિયાતો છે, સંગઠિત ક્ષેત્રમાં જે કામ કરે છે, આવક મેળવે છે, એ લોકો માટે કોઈ આમાં એવું ખાસ કહી શકાય નોંધપાત્ર એવું નથી. 7 લાખ સુધીની જે કેન્દ્ર સરકારે ઇન્કમ ટેક્સમાં મર્યાદા રાખી છે એમાં કોઈ વધારો નથી. પણ મોદી સાહેબની 2-3 વસ્તુ બહુ મહત્વની છે કે 2047 સુધીમાં જો આપણે વિશ્વમાં ખૂબ વિકસિત દેશ તરીકે આગળ જવું હોય તો આપણે લાંબા ગાળાના રોકાણો, પ્રોજેક્ટો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્કીમો એમાં આપણે વધારે ધ્યાન ફોકસ કરવું જોઈએ. અને એટલા માટે એણે કીધું કે આ જે આખું બજેટ છે જેના આધારે પછી રાજ્યો બનાવે છે, તો એમાં યુવાનો છે, મહિલાઓ છે, એ જે કુલ ગરીબો છે, એ 4 મુખ્ય સમયના કયા છે. પણ નિકુલભાઈની વાત સાથે હું સંમત થાઉં છું કે બજેટની અંદર જે કંઈ રજૂ કરવામાં આવે છે તો દરેક વર્ષે બજેટ વિસાવીસ એકચ્યુઅલ રિયાલિટી શું છે એનું ક્યારેય ફિગર પબ્લિક સુધી નક્કર આવતા નથી. બજેટ આવી જાય એટલે પ્રતિક્રિયા બધા આપે કે બહુ સારું છે ને બહુ આમાં કઈ દમ નથી કે જે કઈ હોય લોકો રજૂ કરે છે. પણ અર્થશાસ્ત્રના અભ્યાસુ તરીકે હું એમ કહી શકું કે આ બજેટ લાંબા ગાળા માટે અત્યંત સારામાં સારું છે. અને બીજું, આપણે એમ વિચારીએ કે જે વિસ્તારમાં અથવા જે ઉદ્યોગો છે, MSME છે, કૃષિ છે, પછી અન્ય જે જીવનના અલગ અલગ વિભાગો છે એમાં લોકો જોબ અને રોજગારી ઝંખે છે એવા સંજોગોમાં આ બજેટને ધ્યાનમાં રાખીએ તો જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ છે, નવા આવાસ બનાવવાના છે, વંદે ભારત રેલવેના કોચિસ નવા ઘણા બધા બનાવવાના છે, સ્કિલ ઇન્ડિયા નીચે યુવાનોને રોજગારી, તાલીમ અને લોન આપવાની છે. આ બધી જે સ્કીમો જે છે એની અંદર સમય જતા ધીમે ધીમે એ દરેકને એમાં લાભ થશે. પણ
ટૂંકા ગાળામાં 1 વર્ષની અંદર બજેટ પ્રમાણે બધું મળી જાય એવું માનવાને કોઈ કારણ નથી. કારણ એ છે કે આપણા દેશની વસ્તી સૌથી વધારે છે. વસ્તી વધારે છે ને એને દરેકને બેનિફિટ આપવો હોય તો અલગ અલગ યોજના કે જે બજેટ દ્વારા એમાં એલોકેટ કરી હોય, ફાળવણી કરી હોય તો એ પ્રમાણે લાભ મળે છે. ત્યાં બને ખરેખર શું બને છે? અહીંયા વિકસિત ગુજરાત નું જે સપનું આપણે જોઈ રહ્યા છીએ એ રાજ્ય માટેનું જે આ બજેટ છે જેમાં અલગ અલગ ફાળવણી કરવામાં આવી છે તો બિલકુલ. ક્યાંક ઇમ્પ્લિમેન્ટેશન પર વાત તો પછી થતી હોય છે, પરંતુ અત્યારે જે આંકડાઓ આપણે અલગ અલગ ક્ષેત્રમાં જોઈ રહ્યા છે એ આંકડાઓ પર આપનું શું માનવું છે કે ક્યાંક ગુજરાતની સ્થિતિ એ મહત્વના છે? મારા ખ્યાલ પ્રમાણે જે કનુ દેસાઈએ જે બજેટ રજૂ કર્યું છે ને એ ગુજરાત માટે તો આગળ જતા ફાયદાકારક થવાનું જ છે. કારણ કે એમાં જે અલગ અલગ પ્રોવિઝન આપણે વિચારીએ જે ફાળવણી કર્યું છે એમાં પ્રવાસન છે, અથવા એની સાથે કૃષિ છે, MSME છે, નાના નાના વેપાર છે, મુદ્રા લોનની સ્કીમો છે, મહિલાઓ માટે સખી મંડળોનો જે વ્યાપ કરવાનો છે અને વધારે કવરેજ કરવાનું છે, એ બધાને બેનિફિટ થવાનો છે. તો જે ગ્રામ્ય વિસ્તારમાં જે મંદિરનો માહોલ અને બેરોજગારીની સમસ્યા અત્યારે છે એને ટચ કરી શકશે, સ્પર્શ કરી શકશે, પણ એના માટે થોડો સમય પણ વધારે લાગશે એવું માનું. આપણી પાસે આવીશ, શું કહેશો? આ જે રીતની પ્રતિક્રિયા આપ જોઈ રહ્યા છો કે ક્યાંક ને ક્યાંક આપણે એ જોઈ રહ્યા છે કે ઉદ્યોગ સાથે જોડાયેલા વ્યક્તિ હોય કે સામાન્ય જનતા હોય, ચલો ક્યાંક એવું લાગે છે કે 100% એક હેપીનેસ આપવામાં થોડું આ બજેટ જે છે એ સક્સેસ નથી રહ્યું. ક્યાંક ને ક્યાંક કોઈ ખામી કે પછી ઇમ્પ્લિમેન્ટેશન પર સવાલો ઉભા થઈ રહ્યા છે. જી મનીષજી. હા, થેન્ક યુ. ગુજરાતનું આ બજેટ એ ગુજરાતનો જે સર્વાંગી વિકાસ, અત્યારે ગુજરાત જે ડેવલપમેન્ટમાં, વિકાસમાં ભારતમાં અવ્વલ નંબર પર છે. જીડીપીનું હોય કે એમ્પ્લોયમેન્ટની વાત હોય કે સ્ટાર્ટઅપની વાત હોય, આ બધામાં ગુજરાત સરકારના કોઈ આંકડા નથી. જે આપ સૌને ખબર છે, પદ્મિનભાઈને પણ, મહેન્દ્રભાઈને અને ડોક્ટર નિકુલભાઈને પણ, કે નીતિ આયોગના આંકડા છે. એટલે ગુજરાત અત્યારે વિકાસમાં, ઓવરઓલ ડેવલપમેન્ટમાં, સર્વાંગી વિકાસમાં આગળ છે. એની સ્પીડ, એની ગતિ ને વધારનારું આ બજેટ છે. એ સ્પીડને વધારનારો બજેટ છે એવું ચોક્કસ અને સ્પષ્ટપણે કહી શકાય. કારણ કે જે આગળ વાત કરી એ પ્રમાણે બજેટ એલોકેશન બહુ સ્પષ્ટ છે અને જે પ્રાથમિકતા શિક્ષણને આપી છે, જે પ્રાથમિકતા આરોગ્યને આપી છે, જે પ્રાથમિકતા સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આપી છે અને જે મહિલા અને બાળ વિકાસને પણ આરોગ્ય છે, તમામ ક્ષેત્રોને ખબર કર્યા છે અને તમામ વર્ગને પણ એમાં જોડાવા માટે આહવાન આપી દીધું છે. પ્રાવધાન છે હવે તમામ વર્ગ અને તમામ ક્ષેત્રએ જે કીધું એ પ્રમાણે પદ્મિનભાઈ કે એલોકેશન છે MSME નું. હવે MSME માં ક્યાં નીચે નિટીગ્રીટીમાં ક્યાં કઈ સ્કીમમાં કેટલા 9,000 કરોડ વત્તા ટોટલ જોવા જોઈએ તો પદ્મિનભાઈ ઇટ ઇઝ સમથિંગ અરાઉન્ડ 13 કરોડ જોવા જોઈએ તો. તમને ખાલી એક જ વસ્તુ દર્શકોને જણાવવા માંગીશ કે એક સરસ પ્રયાસ છે ટેકનોલોજીનો ફિનટેક હબ માટે. પેલામાં 12-13,000 કરોડમાં પ્રાવધાન આવશે જ, પરંતુ એક સેપરેટ 52,000 કરોડ રૂપિયાનું ફિનટેક હબ બનાવવાનું એક શરૂઆત થઈ છે. તો દેટ ઇઝ ઓલ્સો ટુ બી વેલકમ. હવે જે શિક્ષણ ક્ષેત્રમાં છે એમાં જે ઇમ્પ્લિમેન્ટેશનની વાત આવે છે તો ઇમ્પ્લિમેન્ટેશનમાં પણ ઘણા મહદ અંશે ગવર્મેન્ટે બતાવી દીધું છે કે 10 લાખ બાળકોને અમે જે 9મા અને 10મા ધોરણના બાળકોને 10,000 રૂપિયા વાર્ષિક આપીશું, 11-12મા ધોરણના છોકરાઓને 15,000 વાર્ષિક આપીશું અને પછી ઉપર જશે છોકરાઓને અમે 50,000 પ્રમાણે આપીશું. એટલે બજેટનું ઇન્ટરનલ એલોકેશનમાં પણ ક્યાં ખર્ચા વાપરવાના છે. આરોગ્ય ક્ષેત્રમાં બજેટનું જે આઉટલે છે, જે વાત કરી એ 22% વધારે છે ઓવરઓલ. લાસ્ટ ટાઈમ 2,70,000 કરોડની સામે 3,34,000 કરોડ, એટલે 22% વધારો. એ ખરેખર આવકાર્ય છે. એ સરકારની આર્થિક વધારો કરવામાં આવે છે, પણ એ વધારો ખરેખર કેટલો જોવા મળતો હોય છે. એની સાથે ટેકનોલોજીની જયારે વાત હોય, અત્યારે જયારે આપણે AI ની દિશામાં આગળ વધી રહ્યા હોય, ત્યારે આપને નથી લાગતું કે ક્યાંક એમાં હજી પણ વધુ ભાર મૂકવાની જરૂરિયાત હતી? અને જયારે નવી શિક્ષણ પદ્ધતિ આવી રહી હોય ત્યારે શિક્ષણ પર પણ વધુ ભાર મૂકવાની જરૂરિયાત હતી, કારણ કે હવે સ્કિલ ડેવલપમેન્ટ પર ભાર મુકાશે, વધુમાં વધુ સ્કિલ ડેવલપમેન્ટ માટેના વધુ સાધનોની જરૂરિયાત પડશે, વધુ શિક્ષકોની જરૂરિયાત પડશે અને ક્યાંક અલગ જ દિશામાં આપણે જવાની જરૂરિયાત છે. ત્યારે આપને નથી લાગતું કે હજી પણ એમાં કંઈક વધુ એક્સપેક્ટ કરી રહ્યા હતા લોકો?
એના સ્પેસિફિક એલોકેશન આપણને આવશે અને સ્પેસિફિક ચોક્કસપણે સરકાર નાણામંત્રી ખૂબ સભાન છે અને ખૂબ એમને ખ્યાલ છે કે શિક્ષણમાં પણ ટેકનોલોજી, શિક્ષણમાં પણ પાયાના શિક્ષણમાં સ્કિલ ડેવલપમેન્ટ, એ બધા પર આમાં ભાર મૂકવામાં આવશે. 55,000 કરોડ રૂપિયા એટલે ટોટલ બજેટના 16.5% એ એલોકેશન કઈ ઓછું ના કહેવાય. એટલે એ ખૂબ આવકાર્ય છે. હવે એની નિટીગ્રિટી આવશે જ, એમાં પણ સરકાર નાણામંત્રીને ખ્યાલ છે. અને અમલીકરણ પર આપણે જે વાતો કરી આગળ, તો અમલીકરણ પર ગુજરાત સરકારમાં છેલ્લા હિસ્ટ્રી કે ગુજરાત સરકારના અમલીકરણની વાત જોઈએ તો અમલીકરણમાં બાય એન્ડ લાર્જ ગુજરાત સરકાર સક્સેસફુલી જે બજેટ એલોકેશન થઈ રહ્યા છે યર ઓન યર આગલા વર્ષોથી, એનું અમલીકરણ થઈ જ રહ્યું છે. એમાં ખર્ચો થઈ જ રહ્યો છે. એમાં જે તે ક્ષેત્રમાં એનું સીધું વિકાસ દેખાઈ રહ્યો છે, ડેવલપમેન્ટ દેખાઈ રહ્યું છે. એને લીધે જ ગુજરાત અત્યારે આ એમ્પ્લોયમેન્ટની વાત આવે તો ગુજરાત અત્યારે નંબર 1, નીતિ આયોગના પ્રમાણે સ્ટાર્ટઅપમાં નંબર 1, જીડીપી જોવા જઈએ તો જીડીપી પ્રમાણે આપણે અત્યારે નેશનલ એવરેજમાં વી આર ઓન ધ ટોપ. તો આ બધું શું દેખાડે છે? ઇમ્પ્લિમેન્ટેશન ન હોય. રોજગારીમાં જ્યાં નંબર 1 કીધું છે આપણે નિકુલભાઈ, અને ઓફકોર્સ જ્યારે વાત એમને ટેકનોલોજી ડિપાર્ટમેન્ટમાં કરી છે, સ્ટાર્ટઅપમાં કરી છે, તો પદ્મિનભાઈને પણ હું પૂછીશ. પરંતુ હાલ એક સમય છે એક વિરામનો. ચર્ચાની શરૂઆત ચોક્કસપણે કરીશું કે ખરેખર આ ગુજરાત આ બધા ક્ષેત્રોમાં નંબર 1 છે કે કેમ. પરંતુ હાલ સમય થયો છે એક વિરામ. તો એક વિરામ પછી આપણે ફરી એક વખત આ ચર્ચાની શરૂઆત કરીશું અને ખાસ કરીને વાત કરીશું છે ગુજરાતનું આ બજેટ આપણે જોઈ રહ્યા છે, જેમાં અલગ અલગ ક્ષેત્રોમાં જે ફાળવણી કરવામાં આવી છે અને જે આંકડાઓ આપણને જોવા મળી રહ્યા છે તે કેટલા મહત્વના, અને સાથે જ તેનું કેટલું ઇમ્પ્લિમેન્ટેશન જોવા મળશે, કયા ક્ષેત્રોમાં ગુજરાતમાં શું મળ્યું છે અને શું ખાસ કરીને અપેક્ષાઓ પર ક્યાં ખરું નથી ઉતર્યું આ બજેટ. એક વિરામ પછી ફરી એક વખત આ વિષય પર ચર્ચા કરીશું. તો કરંટ ટોપિકમાં આપનું સ્વાગત છે ફરી એકવાર, અને ખાસ કરીને વાત કરી રહ્યા છે ગુજરાત બજેટને લઈને અને જે પ્રકારે અત્યારે ચર્ચાને આગળ વધારી રહ્યા છે. ખાસ કરીને અત્યારે હવે આપણી સાથે આ ચર્ચામાં જોડાયા છે સીએ સિદ્ધાર્થ ભટ્ટજી. સિદ્ધાર્થજી, આપનું પણ સ્વાગત છે. સિદ્ધાર્થભાઈ, ખાસ કરીને સૌથી પહેલા આપની પણ પ્રતિક્રિયા લેવા માંગીશ. ઓવરઓલ આ બજેટને કેવી રીતે જોઈ રહ્યા છો? 3,32,465 કરોડનું જે આ બજેટ છે જે ગુજરાત માટે રજૂ કરવામાં આવ્યું છે, લાગે છે આપને કે ક્યાંક વિકસિત ગુજરાતનું જે સપનું આપણે જોઈ રહ્યા છે એ સપનું પૂરું કરવા માટેનું આ બજેટ અત્યારે ખરેખર આપણને એક રોડમેપ આપી રહ્યું છે? સિદ્ધાર્થજી, આ વિકસિત ગુજરાત કરતા હું એવી રીતે કહીશ કે રામ રાજ્યને જે પરિભાષા છે, રામનું રાજ્ય અને કૃષ્ણ નીતિ, કારણ કે કનુભાઈ દેસાઈ જે નાણામંત્રી છે એટલે નામમાં જ કનુ છે એટલે કૃષ્ણ નીતિ તો છલકાતી હોય. એટલે રામ રાજ્યને ચરિતાર્થ કરનારું બજેટ આપણે કહી શકાય, કારણ કે ભવ્યથી ભવ્ય આયોજન થયું. 3,32,000 કરોડનો અંદાજિત આંકડો મૂકવામાં આવ્યો એટલે અત્યાર સુધીનું બહુ મોટું બજેટ કહેવાય. અને સામાન્ય લોકો, મારી જનતા, બજેટમાં પણ આપણે આ કહીશું, અહીંયા બી રામ રાજ્યનો મુદ્દો આ બધા આપણે જ આવું કરીશું તો પછી પણ હું આ જ્યારે વિધાનસભાની વાત હોવી જોઈએ અને ચોક્કસથી જનતા આમાં ખુશ છે એટલે લોકો આ વાત કરે. પણ આપને નથી લાગતું કે બજેટમાં આ વાત થોડી ના હું એને કહું, એને લોજિકલી જ્યારે રામ રાજ્ય એટલે શું કે જે તે સમયે આપણા વડવાઓ બા દાદા બોલતા હતા રામ રાજ્ય, એનો મતલબ શું થાય છે કે સર્વ ભવંતુ સર્વેન સુખાય, જન હિતાય જન સુખાય, લોકોની સુખાકારીની વાત અહીંયા કરવામાં આવે છે. અને રામ તો ધર્મની પરે હતા, આપણે કોઈ ધર્મની વાત નહીં, પરંતુ જે ગવર્નન્સ હોય, ગુડ ગવર્નન્સ છે એને મુદ્દો છે. અને વિધાનસભાના મેજ ઉપર બધા ધારાસભ્યો જ્યારે 5 વાર પાટલી થપથપાવે તો આખું ગુજરાત એને અનુસરે છે અને આપણા પ્રતિનિધિઓ ત્યાં છે. હવે જ્યારે હું ન્યુટ્રલ વેમાં વાત કરું તો ગુડ ગવર્નન્સ શું છે, તો આ બજેટ શું ગુડ ગવર્નન્સ નું ઇન્ડિકેશન કરી રહી છે આપણા માટે, તમારા અને મારા માટે આ બજેટમાં શું છે? મને એમાં રસ પડે તો જન હિતાય જન સુખાય.
તો આપણા સામાન્ય લોકો માટે, હું તો એક ગરીબ વર્ગનો માણસ છું, તો મારી માટે શું, ગરીબ એટલા માટે કહું છું કારણ કે 300 કરોડના કૌભાંડો પકડાય છે, એ અમીરો કહેવાય ને આપણે ગરીબ કહેવાય. તો ગરીબ આ મધ્યમ વર્ગ માટે જે એમને ફાળવણી કરવામાં આવી છે, તો આપણા યુવાનોને 55,000 કરોડનું અત્યાર સુધીનું હાઈએસ્ટ અલોકેશન એજ્યુકેશનમાં થયું છે. એટલે આવનારા 5 વર્ષમાં જે વિદ્યાર્થીઓ બહાર આવીને પડશે તો સીધા માઇક્રોન નામ અથવા તો મલ્ટીનેશનલ કંપની જે સાણંદમાં છે, બેચરાજી માંડલમાં છે, સાઉથ ગુજરાતમાં છે, સૌરાષ્ટ્રમાં છે, ત્યાં કન્ઝ્યુમ થઈ જશે. એટલે લોકોની સુખાકારી એ દ્રષ્ટિકોણથી યુવાનોની વધશે. 2047 નો રોડમેપ નક્કી થઈ ગયો કહેવાય. હું કોઈ ભાજપ કે કોંગ્રેસના પક્ષે નથી બોલતો, પરંતુ જે દેખાય છે એ કહું છું. બીજું, આરોગ્ય અને કલ્યાણમાં 20,000 કરોડનું ફાળવણી કરવામાં આવી છે. અચ્છા, હવે આ પૈસા કોના ખીચામાં જશે? આ પૈસા જે ધંધાદારીઓ છે, વેપારી વર્ગ છે, આંગણવાડીની મહિલાઓ છે, જે સ્ટાર્ટઅપના યુવાનો છે, તો 3.32 લાખ કરોડ એ લોકો, આ રોકડા લોકોના ખીચામાં જવાના છે. કોઈ નેતાના ઘરમાં નથી જવાના. જે વેપાર ધંધા કરતા હશે એમની માટે છે. અને જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થશે, રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ થશે, તો ત્યાં જે લારી મોટી સોફિસ્ટિકેટેડ હોટલ વાળા હશે એમના ખીચામાં જશે. અને જે પાલિકાથી નગરપાલિકાનું શહેરી વિકાસનું રચના થઈ છે, તો પાલિકાઓને એ ફંડિંગ મળશે, જેથી કરીને શહેરીકરણનો, ટ્રાફિકનો પ્રશ્ન હલ થશે, ગુનાખોરી, હિંસા ઓછી થશે, અને ગ્રામીણ વિસ્તાર કે જે ટાયર 2 સિટી કહેવાય ત્યાંના લોકોને રોજગારી ત્યાં જ મળતી થશે. એટલે લાંબા અને દૂરંદેશીના અપ્રોચ વાળી આ વસ્તુ આપણે કહી શકાય. સાથે સાથે બીજી વાત આપણે કરીએ તો થોડો હું આગળ વધું તો સ્માર્ટ જીઆઈડીસી ની વાત કરવામાં આવી છે. સ્માર્ટ જીઆઈડીસી, તો સ્માર્ટ જીઆઈડીસી એટલે શું કે ભાઈ, નામ બદલ્યું છે તો જૂનું જ, પરંતુ એક વિચાર તો આવ્યો કે ક્લસ્ટર ડેવલપમેન્ટ, ઇન્ડસ્ટ્રી ડેવલપ થાય તો કેવું રહે, તો સારી વસ્તુ છે. સુરેન્દ્રનગર છે કે જેતપુર છે, તો એમાં ફરી સાડી ઉદ્યોગ ધમધમતો થાય. મોરબીમાં જે હમણાં પાછો ફટકો પડ્યો છે, ગેસના ભાવ વધી ગયા યુક્રેન રશિયા વોરથી, તો એ ફરી પાછી આ ક્લસ્ટર ડેવલપમેન્ટ, સિરામિક ઉદ્યોગ ધમધમે, સુરતમાં ટેક્સટાઇલ પાર્ક ધમધમે, તો એનું બધું આયોજન છે. અને પંચાયત, ગ્રામ પંચાયત ને એના જે વિકાસની વાત છે, ખેડૂતો માટે જે સોલાર એનર્જીની વાત કરવામાં આવી છે, જે કેન્દ્રના બજેટમાં ઉલ્લેખ કર્યો ને આ સરકારે એને ટેકો આપ્યો, તો ખેડૂતોને વીજળીનો પ્રશ્ન થાય એ સોર્ટ આઉટ થાય, તો એનાથી સારી વસ્તુ શું હોઈ શકે? ઘણી વાત આપણે જે યુવાનોની કરી, સ્ટાર્ટઅપની કરી, ઉદ્યોગોની કરી. પદ્મિનભાઈ, સિદ્ધાર્થભાઈ વાત કરી, જે આંકડાઓ એમને મૂક્યા, અને સાથે સાથે જે લાંબા ગાળાનું આ બજેટ કરવાનું છે, ક્યાંક આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં થોડો અભાવ લાગે છે, જે પ્રકારે આપણે કહ્યું, પરંતુ સિદ્ધાર્થભાઈને આપણે સાંભળ્યા છે, એ વાત સાથે આપ સહેમત છો કે ક્યાંક જે પ્રકારે યુવાનો માટે, એની સાથે સાથે સ્ટાર્ટઅપ માટે પણ, અને એની સાથે જે પ્રકારે સુરેન્દ્રનગરમાં, મોરબીમાં અને સુરતમાં પણ ટેક્સટાઇલ ઉદ્યોગ ધમધમે તે માટે પણ અહીંયા ખાસ જે મહત્વની બાબતો આ બજેટમાં મૂકવામાં આવી છે. પદ્મિનભાઈ. હા, કે મેં શરૂઆત કરી ત્યારે જ મેં કીધું હતું કે આ સર્વગ્રાહી બજેટ છે. જયારે આપણે ઉદ્યોગો કે વેપારની વાત કરીએ, એટલે ઉદ્યોગોનો વેપાર આઇસોલેશનમાં નથી, એ અલગ નથી, એ દુનિયાનો એક ભાગ છે, સમાજનો એક ભાગ છે, સોસાયટીનો ભાગ છે. જો દરેક જગ્યાએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધે, રિવરફ્રન્ટનું ડેવલપમેન્ટ થાય, ટુરિઝમનું ડેવલપમેન્ટ થાય, તો ઉદ્યોગ પાસે જ પાછું આવતું હોય છે, વેપારી પાસે જ પાછું આવતું હોય છે. એટલે એ રીતે સર્વગ્રાહી બજેટ છે અને ઉદ્યોગોનો ફાયદો થાય એમ છે. બીજી વસ્તુ એ કે આ એક વિશ્વસનીય બજેટ, ગુજરાત રાજ્યનું આ બજેટ છે એ પૂરેપૂરા વિશ્વાસથી મૂકેલું છે. ગુજરાત, એમાં એક આપણે માનનીય નાણામંત્રીએ કીધું કે ગુજરાતનો વિકાસ દર 14.9% છે. ના, 14.9% એટલે 15% વિકાસ થયો. અને આપણે માનીએ કે આંકડો સાચો છે, પણ 1-2% આમથી આમ તો બી આ લોકો જાણકાર છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બધા બેઠા છે, પણ 14 થી 15% વિકાસ એ એક્સેપ્શનલ વિકાસ. અને વી લાઈક ટુ બિલીવ ઇટ, આપણે ગુજરાતમાંથી આપણને ખબર છે, આ 15%ના વિકાસ દર વાળું રાજ્ય પોતાનું બજેટ તૈયાર કરે અને રજૂઆત કરે ત્યારે આવું જ બજેટ હોય. એને કારણે દરેક આસ્પેક્ટમાં એમણે સારું એવું એલોકેશન કરેલું છે. હવે કમિંગ બેક ટુ સ્ટાર્ટઅપ માટે એમાં સ્પેસિફિક આંકડો 10 કરોડનો આપેલો છે કે 10 કરોડ રૂપિયા સ્ટાર્ટઅપના છે. 10 કરોડ રૂપિયા આંકડો એ બહુ મોટો નથી, પણ સ્ટાર્ટઅપ માટે છે એટલે થોડું એમ કહેવાય કે ઓકે છે. અગેન એમાં સ્ટાર્ટઅપ માટે શું કરવા માંગે છે, જેમ 9,228 કરોડમાં શું કરવા માંગે છે, એમ આપણે જોવા માંગીએ છીએ. વન ઓફ ધ રિક્વાયરમેન્ટ સ્ટાર્ટઅપની એ છે કે સ્ટાર્ટઅપમાં ગુજરાત નંબર 1 છે અત્યારે, છેલ્લા 2 વર્ષથી. પણ જ્યારે સ્ટાર્ટઅપ આગળ વધે છે ને, ત્યારે એનું સ્કેલિંગ અપ અને ઇન્ડસ્ટ્રીમાં એનું એક્સેપ્ટન્સ નથી હોતું. કોઈ કારણસર ઇન્ડસ્ટ્રી રહેતી નથી. હું બી સ્ટાર્ટઅપ જોડે સંકળાયેલો છું, એટલે અમે ઈચ્છીએ છીએ અને અમે સરકારને રજૂઆત બી કરીએ છીએ કે આની અંદર એનું હોય કે ઇન્ડસ્ટ્રી જોડે એને કેવી રીતે ભેગું મળે
10 કરોડ રૂપિયા તો લેખે લાગશે. એટલે સ્ટાર્ટઅપ માટે આશા તો છે જ આ બજેટમાં, કારણ કે સ્ટાર્ટઅપ માટે પહેલી વાર અલગ બજેટ રાખ્યું, MSME થી અલગ, ઉદ્યોગથી અલગ, સ્ટાર્ટઅપ માટે અલગ જ રાખેલું છે આખું. બીજું મેં જે ટેકનોલોજીની વાત કરી કે ટેકનોલોજી કોઈ જગ્યાએ દેખાતું નથી, પણ મારે અંદર એક વસ્તુ ઉમેરવી છે. ઇન્વોલ્વમેન્ટ ગુજરાતમાંથી જોવા મળી રહ્યું છે એ પ્રમાણે અલગથી સ્ટાર્ટઅપ માટે આ પ્રકારની ફાળવણી ખૂબ જ મહત્વની છે, પદ્મિનજી. સ્ટાર્ટઅપમાં એવું છે કે સ્ટાર્ટઅપમાં ગુજરાત નંબર 1 છે, પણ એ નંબર 1 કેવી રીતે છે કે ઇકોસિસ્ટમ બહુ સારી છે એની, એને સપોર્ટ બહુ સારો મળે છે. પણ એ આગળ વધે પછી શું, એનું અમે રાહ જોઈ રહ્યા છે. એ સ્ટાર્ટઅપ આગળ વધે પછી સ્ટાર્ટઅપ ની આખી દુનિયા, આખી જિંદગી સ્ટાર્ટઅપ તો રહેવાનો નથી. એ પછી સ્મોલ સ્કેલ થશે, પછી મીડિયમ થશે, પછી લાર્જ થશે. એની આપણે વાત કરીએ. પણ રાહ જોવાઈ રહી છે. રાઈટ. જી મનીષજી. હા, જે સ્ટાર્ટઅપની વાત કરી બહુ પરફેક્ટ છે કે 25 કરોડ રૂપિયા સુધી એનું ટર્નઓવર થાય તો જ સ્ટાર્ટઅપ ગણાશે. એને એ ગઈકાલે પણ કેન્દ્રીય બજેટમાં એની 2024 ને બદલે 25 સુધી જે સમય મર્યાદા વધારી છે. એટલે એ તો બધાને ખબર જ છે. એટલે 25 કરોડની ઉપર જશે પછી તો ઇટ વિલ બી સેલ્ફ સસ્ટેન્ડ. એટલે એમાં પછી આપણે વધારે પ્રાવધાનની જરૂર નથી. પણ જે આગળ વાત કરતો હતો અને બ્રેક આવ્યો કે આ વખતના બજેટમાં દરેક બજેટના એલોકેશનમાં અંદર નિટીગ્રિટી પણ છે. જે આપણે વાત કરી જે શિક્ષણની, એ પણ આરોગ્યની પણ વાત કરીએ તો 20,000 કરોડ રૂપિયામાં 10 લાખ રૂપિયા સુધીની કેશલેસ હોસ્પિટલ્સમાં મળવામાં આવશે, એ જાહેરાત છે. 108ની એમ્બ્યુલન્સ 250 બીજી નવી મૂકવાની એ જાહેરાત છે. જે શિક્ષણમાં છે એમાં 15,000 શાળાઓમાં 2 લાખ કોમ્પ્યુટર્સ આપવામાં આવશે. એટલે જે હું વાત કરતો હતો પદ્મિનભાઈ અને આગળ કે ક્યાંક ને ક્યાંક કદાચ ઇમ્પ્લિમેન્ટેશનનો સવાલ ઉઠે છે, પણ એ ઇમ્પ્લિમેન્ટ સવાલ ભૂતકાળનો ટ્રેક રેકોર્ડ છે અને અત્યારના આ આંકડા છે. અને જે મોંઘવારીની વાત નિકુલભાઈ કરતા હતા, તો મોંઘવારીની વાતમાં હું આગળ લઈ જઈશ કે ભારતની રાજ્યમાં જોવા જઈએ તો ગુજરાત રાજ્યની ફિસ્કલ ડેફિસિટ એ હંમેશા 2% ઓછી, લગભગ 1%, 1.8ની આસપાસ રહી છે. એટલે મોંઘવારીનો મુદ્દો ચર્ચામાં લેવો એક અલગ છે અને ફિસ્કલ ડેફિસિટ એનો પુરાવો છે કે મોંઘવારીને ઘણા હદે આપણે કાબુમાં રાખી શક્યા છે. ગુજરાતમાં વાત કરીએ તો આ મોંઘવારીનો મુદ્દો આપણે ચર્ચા માટે ઠીક છે, બાકી રેકોર્ડ ફિસ્કલ ડેફિસિટ નો બહુ જ ક્લિયર છે. અને આગળ વધીએ તો આ બજેટ સર્વગ્રાહી છે, સર્વાંગી છે. કેન્દ્રના બજેટમાં જ આપણે જે પ્રકારે જોયું તો જે પણ સામાન્ય જે ચીજ વસ્તુઓ છે ને બધી જ મોંઘી થઈ છે. પછી ટામેટા હોય, દાળ હોય અને બહુ જ સામાન્ય બાબતોની વાત કરીએ તો એ બધું મોંઘું થયું છે. કદાચ આપને એવું લાગતું હોય કે એ નથી મોંઘવારી, પણ આ બહાર નીકળશો તો સામાન્ય જનતાને મોંઘવારી તો નડે જ છે. એટલે કોસ્ટ ઓફ લિવિંગ જે કહીએ એ કોસ્ટ ઓફ લિવિંગ ઇન્ક્રીઝ થાય, એની સામે મારું અર્નિંગ પણ ઇન્ક્રીઝ થાય, ડેવલપમેન્ટ થતું હોય. એટલે તમે ગઈકાલે પણ કદાચ આપણે વાત કરી કે જો આપણે એબ્સોલ્યુટ ફિગરમાં જોઈશું, એબ્સોલ્યુટ ફિગરમાં કે 10 ના 12 રૂપિયા તો મોંઘવારી દેખાય. પણ જ્યારે વેન આઈ કમ્પેર ઇટ વિથ માય એવરી ઓવરઓલ ઇન્કમ, ઓવરઓલ ગ્રોથ, ઓવરઓલ સ્પેન્ડિંગ, તો એ કમ્પેરેટિવ ફિગરમાં નથી. આપણે ઘણી વાર વાત થતી હોય છે કે ગુજરાતમાં દેવું વધારે છે, દેવું વધારે છે. દેવું વધારે છે એ ખાલી એબ્સોલ્યુટ ફિગરમાં લેવા જઈશું તો દેવું વધારે દેખાય તમને કે ગયા વખતે 1,90,000 કરોડ હતો, અત્યારે 2,10,000. પણ દેવાને જીડીપી જોડે જોવા જઈએ તો ગુજરાત અત્યારે જે લાયબિલિટી છે, જે ડેપ્થ કહેવાય, એ ડેપ્થ પ્રમાણે ગુજરાત આપણે ગર્વ સાથે કહેવું જોઈએ કે છેલ્લેથી બીજા નંબર પર છે. ઓડિશા સ્ટેટ એવું છે, ઓડિશા સ્ટેટમાં લાયબિલિટી સૌથી ઓછી છે, એના પછી બીજો નંબર ગુજરાતમાં આવે છે. તો આપણે આંકડા કેમ આપું છું કે મોંઘવારીની ખાલી 10 રૂપિયાના 12 રૂપિયા ટામેટાના આપણે કન્સિડર ન કરવા જોઈએ, ઓવરઓલ કરવા જોઈએ તો ઇટ ઇઝ અંડર કંટ્રોલ. ઇન્ફ્લેશન ઇઝ એબ્સોલ્યુટલી અંડર કંટ્રોલ. ઓકે, પછી સિદ્ધાર્થભાઈ પાસે આવીશ. આજે આંકડાઓ એમને મૂક્યા છે, કદાચ સી તરીકે વધુ આપણને સારી રીતે સમજાવી શકશે. પણ નિકુલભાઈ શું કહેશો? મનીષભાઈ જે પ્રકારે વાત કરી રહ્યા છે કે આ ગુજરાતમાં કહેવા માટે આપણે જે પ્રકારે જોઈ રહ્યા છે, પરંતુ ઇન ડિટેલ જો આપણે આ ચર્ચા કરીએ અને કમ્પેરિઝન કરીએ તો ખૂબ સરસ રીતે આપણે આંકડાઓ મૂક્યા છે, ત્યારે આપનું શું માનવું છે વાત પર? મારા ખ્યાલથી જે રીતના મારા મિત્ર કહી રહ્યા છે ગુજરાતમાં મોંઘવારી છે નહીં, એટલે સારી વસ્તુ છે નહીં તો લોકોને નડી બી નથી રહી. બરાબર છે. હવે બજેટની વાત કરીએ, એલોકેશન્સની વાત કરીએ, ઇમ્પ્લિમેન્ટેશનની મારા મિત્ર ખૂબ સરસ રીતે વાત કરતા હતા. મેં આગળ બી કીધું કે ભૂતકાળમાં 3,100 કરોડ મિશન સ્કૂલ ઓફ એક્સલન્સની વાત કરવામાં, દરેક જિલ્લામાં એક આદર્શ શાળા સ્થાપવાની વાત આવી. પરંતુ આપણે જોયું કે કઈ રીતના ગયા વર્ષે વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી પરંતુ એના પરિણામો જાહેર ના થયા. એના મૂળભૂત કારણો તો કે ભાઈ ઇમ્પ્લિમેન્ટેશન લેવલ ઉપર તો એ આખા વર્ષના
જે બજેટ હતા 3100 કરોડ એ તો એવા ને એવા સ્થગિત રહી ગયા, એને આગળ આપણે લઈ ના જઈ શક્યા. એની આગળ વાત કરીએ તો ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન લાઈનો એટલે વીજળીના જે ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કની વાત કરીએ તો એમાં બી 6200 કરોડના અલોકેશન્સ હતા, પરંતુ જે હજી બી ખેતીવાડીના જે ફીડર્સ છે એની અંદર 24 અવર્સ પાવર સપ્લાય આવી નથી રહ્યો, અને 24 અવર્સ પાવર સપ્લાય આવી નથી રહ્યો. જ્યોતિ ગ્રામ યોજના તહત હમણાં મારા મિત્ર કહેશે કે ગામડાઓને 24 કલાક પાણી મળે છે. મારા ખેડૂત મિત્રો સવારના 5 વાગે પાણી વાળવા જાય છે, ને આપણે ગુજરાતમાં જોયું છે કે ઠંડીના લીધે હાડ થીજી થવાથી મારા ખેડૂત મિત્રોના મૃત્યુ બી થયા છે. આગળ હું બીજી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, શહેરી વિકાસ યોજનામાં એવું સ્માર્ટ સિટીના બી આવરણ કરી દેવામાં આવે છે, પરંતુ સ્માર્ટ સિટીમાં આપણે જોયા કે પોલ્સ વાઈફાઈના લાગ્યા છે, પણ નાગરિકોને મફત વાઈફાઈની સુવિધાની વાત કરતી સરકાર હજી સુધી આપી નહીં શકી. વેસ્ટ મેનેજમેન્ટ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની વાત કરીએ તો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વડોદરા જેવા શહેરમાં મારા સાહેબ છે તો એમણે સાંભળ્યું હશે કે વડોદરા શહેરમાં ભાજપના જ કોર્પોરેટરે એની અંદર કેટલો મોટો ભ્રષ્ટાચાર બહાર લાવ્યા હતા, અને પછી સમગ્ર વસ્તુ કેવી રીતના ઠંડા બસ્તામાં જતું રહ્યું. ત્યાં કોઈ ઈડીના દરોડા થયા નહીં, કારણ કે ભલે ને એ તો ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી ને ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરે બહાર લાવ્યા છતાં બી એમાં કોઈ એક્શન નતું. ડ્રીપ ઇરિગેશન સિસ્ટમની વાત કરીશ કે 1000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા, પણ ડ્રીપ ઇરિગેશન સિસ્ટમના હજી બી જ્યારે અરજી ઓનલાઈન કરવાના જ્યારે આવે છે તો ખેડૂતો અમુક બેચીસમાં કરવામાં આવે છે. ઇવન ફેન્સિંગની વાત કરીએ તો ગુજરાતમાં ખેડૂતોને ફેન્સિંગ કરવાના જે બજેટ છે એમાં હાર્ડલી 3 કલાકમાં કે 2 કલાકમાં પોર્ટલ્સ બંધ થઈ જાય છે. તો આવા બધા જે પ્રશ્નો છે એ ડેફિનેટલી ખૂબ જ ચિંતાજનક છે. અને ખેડૂતોને જ્યારે ઇન્સ્યોરન્સની વાત આવે, ક્રોપ ઇન્સ્યોરન્સનો બી બહુ મોટો પ્રશ્ન ગુજરાતમાં ઉદ્ભવ્યો છે, અને હાલમાં જ અમિત ચાવડાજીએ વિધાનસભામાં બી સવાલ પૂછ્યો હતો ને એના પ્રતિક્રિયા બી આપ્યા હતા. આપણે જોયું હતું કે કઈ રીતના ઇન્સ્યોરન્સ કંપનીઝ વીમા લઈ લે છે અને પછી જયારે વળતર ચૂકવવાના આવે છે તો એ વળતર ખેડૂતોને મળતા નથી. તો આ બધી વસ્તુ હું એટલે કહેવા માંગુ છું કારણ કે સીધા મૂળભૂત લોકોની સુધે સ્પર્શતા પ્રશ્ન છે. અને ખાસ કરીને કાયદા વ્યવસ્થાની વાત કરીએ તો પોલીસની વાત હેલો જી 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 નિકુલજી કમ્પ્લીટ કરજો. પોલીસ કાયદો વ્યવસ્થાની એક છેલ્લો મુદ્દો લઈ લઉં. પોલીસની વાત કરવા માંગીશ, પોલીસના આવાસોની વાત કરવા માંગીશ, પોલીસના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને વ્યવસ્થાની એ લોકોના શિફ્ટની વાત કરતા હતા મારા નવા યુવાન હોમ મિનિસ્ટર કે આપણે પોલીસોને શિફ્ટમાં નોકરી આપીશું, પરંતુ હજી બી એ જે સ્કીમ છે કે એ જે છે ને ઇમ્પ્લિમેન્ટ નથી કરી શક્યા. તો ઘણી બધી જગ્યાએ આપણે જોયું કે સરકારના મોટા મોટા દાવાઓ પોકળ સાબિત થતા જાય છે, અને જે રીતના મારા મિત્રો બેરોજગારી ને મોંઘવારી આ ગુજરાતમાં છે નહીં, તો સારી વસ્તુ છે. શું જોવા મળ્યું છે, પણ અત્યારે નિકુલભાઈ એ વાત કરી રહ્યા છે કે શું નથી મળ્યું, જે ખૂબ જ મહત્વનું છે. મનીષજી શું કહેશો? આ ખૂબ જ ડીપ એમનું જે ખૂબ જ જનરલાઇઝ એપ્રોચ સાથે વાત થઈ રહી છે. તમે ઇરિગેશનની વાત કરીએ તો ઇરિગેશનમાં આપણે ક્યાં સુધી પહોંચી ગયા છે? હવે 2% કામ બાકી છે, એને જનરલાઇઝ કરી અને 2 ખેડૂત કદાચ સવારે ઠંડીમાં ક્યાંક એમને તકલીફ પડી હોય મિત્રોને, એ સ્વાભાવિક છે, એ આપણે દુઃખ છે એમની આપણને, પણ એ બધી એક જે ક્ષેત્રની વાત કરી એ ખૂબ જ જનરલાઇઝ વાત કરી છે. અને આપણે 95% સુધી એચીવ કર્યું છે, 97% સુધી પહોંચી ગયા છે. હવે છેલ્લા 2-4-5% બાકી છે, એ સ્વીકાર્ય છે, ગવર્મેન્ટને પણ ખ્યાલ છે, અમને પણ ખ્યાલ છે. એટલે એ 2-3% જે કામ બાકી દરેક ક્ષેત્રમાં હોય, ક્યાંક ઇરિગેશનની વાત હોય કે ક્યાંક ખેડૂતના વીમાની વાત હોય, ની વાત હોય, જે ફાળવણીની વાત હોય, એમાં જ ક્યાંક લેકિંગ જોવા મળી રહ્યો હોય તો પછી આ ફરી નવા બજેટમાં આંકડાઓ આપણે ખાલી ડિસ્કસ કરવાના જ છે. ના જરાય નહીં. ઇમ્પ્લિમેન્ટેશનમાં ખૂબ જ સ્પષ્ટ રીતે અને ખૂબ જ ઇમ્પ્લિમેન્ટેશન નક્કર રીતે સરકાર કરી રહી છે, એના પુરાવા છે. એને લીધે જ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીશ તમને તો નિકુલભાઈ અને પદ્મિનભાઈને કદાચ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પોઈન્ટ હતો, તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પાસ્ટ રેકોર્ડ પહેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એલોકેશન વધારે હતું, પણ હવે ગુજરાતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોડમાં આપણે લગભગ 90% ગામડા સુધી પહોંચી ગયા છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર. એટલે કદાચ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની હવે આપણને આઉટલે ઓછી જરૂર છે, હવે શિક્ષણ પર ભાર મૂક્યો છે. એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કમ્પેરેટિવ એનાલિસિસ કરવા જઈએ કદાચ ઓછું છે. આઈ એમ ગિવિંગ યુ ધી ફેક્ટ. એટલે પિનલબેન, આમાં જે નિકુલભાઈનો આર્ગ્યુમેન્ટ કે જે વાત કરી રહ્યા છે એ ખૂબ જનરલાઇઝ વાત છે. અને જો ગુજરાતમાં આ પ્રકારે કોઈ પણ ક્ષેત્રમાં ઇમ્પ્લિમેન્ટ થયું જ ન હોય, ખાલી સ્કીમો કાગળ પર જ હોય,
તો એ તો કોઈ માનવાની વાત નથી. યસ, એકાદ બે જગ્યાએ એકાદ 2%માં એકાદ બે દાખલામાં ક્યાંક ને ક્યાંક કદાચ ઉણપ હોય તો એ સરકારને ખબર છે, એ અમને ખબર છે, અને એના માટે સરકાર ખૂબ સભાન છે અને ખૂબ ચોક્કસપણે. હવે પોલીસની વાત કરી, યુવાન આપણા ગૃહમંત્રી છે સાહેબ, આપને જણાવું કે પોલીસ માટે ડિપાર્ટમેન્ટમાં જે ઇન્ટિગ્રેટેડ હેલ્થ સિસ્ટમની સ્કીમ ચાલુ થઈ ગઈ છે. એટલે ઇમ્પ્લિમેન્ટ હવે એ સ્કીમ મુકાઈ ગઈ છે. હવે એનો ફાયદો કાલે મળશે, જ્યારે કોઈ જરૂરિયાત હશે ત્યારે મળશે. પોલીસના આવાસ માટેની યોજનાઓ ઓલરેડી કાર્યરત છે. એટલે એક ખાલી જનરલાઇઝ આર્ગ્યુમેન્ટ ના કરવો જોઈએ, અને ઓવરઓલ ક્યાં આગળ બજેટનું એલોકેશન હતું, ઇમ્પ્લિમેન્ટ કેટલે હદ સુધી થઈ ગયું છે એને સ્વીકારવું જોઈએ. તો કદાચ આ સભા આ ચર્ચા વધુ હેલ્ધી રહે, દર્શકોને ખ્યાલ આવે. કરે ત્યારે જે ન થયું હોય એની વાત ચોક્કસપણે કરવી પડે. પદ્મિનજી, શું કહેશો ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિશે? જે મનીષે વાત કરી કે કદાચ જે તમારો ક્વેશ્ચન હતો કે એટલા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આ વખતે ઓછી ફાળવણી આપણને જોવા મળતી હોય. પદ્મિનજી. જી પદ્મિનજી, મારો અવાજ આવી રહ્યો છે? ઓકે. કેન યુ રિપીટ જરા ફરી એકવાર પૂછો મને. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે ઓછી જાહેરાત લઈને ઓકે સાહેબ, આ જે બક્ષીસ હવે કીધું ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કે કદાચ આગલા વખતે વધારે હતું, આ વખતે ઓછું કર્યું છે, એનું કહી મારું એક જ વસ્તુ કેવી હતી કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ વસ્તુ એવી છે આંતરમાળખા સુધી જે ભારત દેશે થોડા વર્ષો પહેલા સમજીને આગળ વધી રહ્યું. પહેલા આપણે પાછળ હતા. દરેક સેક્ટર હોય પણ જ્યાં સુધી આંતરમાળખાકીય સુવિધા બરાબર ના હોય ત્યારે કોઈ બી દેશ આગળ વધતો નથી. એ આપણા નાના કન્ટ્રી જે સાઉથ કોરિયા જેવા કન્ટ્રીમાંથી આપણે ઉદાહરણ લીધેલું છે કે એ કન્ટ્રી કેમ આગળ વધી ગયેલા કે એ લોકો સૌથી પહેલા આંતરમાળખાકીય સુવિધા વધારી. આંતરમાળખા ખાલી રોડ ને પોર્ટ નહીં, એ વાતો કરવાની સુવિધા, બોલવાની સુવિધા એ કર્યું. એટલે એ રીતે આ વખતે હું માનું છું કે કદાચ કેન્દ્ર સરકારે આંતરમાળખાકીયમાં બહુ મોટો ભાર મૂક્યો છે આ વખતના બજેટમાં. એને કારણે કદાચ રાજ્ય સરકારે એવું માન્યું હોય કે અમુક વસ્તુ એ કેન્દ્ર સરકારના બજેટમાં આવી જશે, એને કારણે મૂક્યો નથી. પણ ગુજરાત રાજ્યને જે સૌથી વધુ જરૂર છે, ફરી એકવાર કે આટલા વર્ષો આપણે ગુમાવ્યું હતું, એ આપણી પાસે 1600 કિલોમીટરનો દરિયાકાંઠો છે, 1600 કોસ્ટ લાઇન છે. એમાં છેલ્લા વર્ષોમાં એને ધ્યાન આપીએ છીએ, પણ હજી પણ અમે માનીએ છીએ એમાં ઘણું કરવાની જરૂર છે. આપણે જે મુખ્ય પોર્ટ છે કંડલા, પીપાવાવ અને મુન્દ્રા, એના ઉપરાંત સારા પોર્ટની જરૂર છે સાઉથ ગુજરાતમાં. અને કારણ કે એ સર્વગ્રાહી વિકાસ માટે છે, એટલે આંતરમાળખાકીય સુવિધા એ માટે છે. તમે એજ્યુકેશનમાં નવી સ્કૂલો નાખો, એ બી આંતરમાળખાકીય છે. એટલે આંતરમાળખાકીયમાં ખાલી એક રોડ ને એ નથી આવતું, બધું અંદર આવી જાય છે. ગિફ્ટ સિટી ફોર એક્ઝામ્પલ, ગિફ્ટ આંતરમાળખાકીય સુવિધા એનો એક પ્રકાર છે, બોલો નાના પાયે છે. બીજી વસ્તુ એક જે છેલ્લે કહેવા માંગુ છું આમાં કે મેં જે કીધું હતું ટેકનોલોજીને પ્રાધાન્ય આપવાનું, મેં હમણાં જોયું કે એમાં વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી કરીને એમાં 2000 કરોડનું પ્રોવિઝન આપવામાં આવ્યું છે. હું માનું છું કે જો આઈ હોપ કે એમાં જો એ લોકોએ ટેકનોલોજી લઈ લીધું હોય તો વ્યવસ્થિત વસ્તુ છે. જી પદ્મિનજી, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ માટે 2000 કરોડ જરા વધારે ફાળવેલા છે. એટલા માટે ખાલી જરૂરત એ જ છે કે નાના ઉદ્યોગોને ડિજિટલ ઇકોનોમીની બહુ જ રોડમાં એની અંદર આવી જાય. નાના ઉદ્યોગોને ડિજિટલ ઇકોનોમીમાં, ડિજિટલ વર્કિંગમાં બહુ જ જરૂર છે. એના પર યોગ્ય ભાર આપે તો એ લોકો ખરેખર આગળ વધશે. અને હવે આપણે હોપ કરીએ કે આની અંદર એનું પ્રાવધાન ના હોય તો એ યુનિટ પૂરું કરવાની જરૂર છે. એટલા માટે સરજી, ફરી એક વખત આપનો જે સવાલ મેં કહ્યું હતું કે જે પ્રકારે મનુષ્યએ વાત કરી હતી કે જે ગુજરાત પર જે દેવું છે તેની વાત કરવામાં આવે, એમાં આગળ આપણે જીએસટી ની વાત કરીએ તો ઓવરઓલ જેમણે જે સમજાવ્યું કે ક્યાંક આપણે જો ગુજરાતમાં એક વ્યક્તિ ઘણી વખત કોંગ્રેસ તરફથી આવતું હોય છે કે એક બાળક જન્મે તો એના પર કેટલું દેવું છે, પણ એમને કંઈક એક્સપ્લેનેશન આપવાનો પ્રયાસ કર્યો. શું કહેશો તે બાબત પર? એઝ અ સીએ તરીકે એ આંકડાઓ ખરેખર કેટલા યોગ્ય છે? દેવું એ જેવું આપણા માથે દેવું છે ને, આપણે લોકોએ હોમ લોન લઈને મકાનો બાંધ્યા છે, બિઝનેસ લોન લીધી છે, એવી જ રીતે રાજ્ય સરકારની પરિસ્થિતિ છે કે દેવાના ડુંગર હેઠળ દબાયેલી છે. અને એઝ અ પ્રોફેશનલ આર્થિક વિશ્લેષક કે એક્સપર્ટ તરીકે તો હું હજી પણ રૂઢિચુસ્ત કન્ઝર્વેટિવ અપ્રોચમાં માનું છું કે દેવું કરીને ઘી ના પીવાય, કે જેટલા આપણે પગ હોય ને એટલી ચાદર લાંબી કરવાની. કારણ કે તમે દેવું વધારતા જાઓ, દેવું વધે, એનો પણ વ્યાજે ચૂકવવાનું ને, તો પછી કેન્દ્ર સરકારના બજેટમાં જે એમણે અનાઉન્સ કરી કે તમારે વગર વ્યાજની લોન આપીશું, એવી લોનો લેવી જોઈએ કે વ્યાજ ચૂકવણીનો કોઈ પ્રશ્ન ના. આપણા ખેડૂતો જે આત્મહત્યા કરી રહ્યા છે એ વ્યાજના ચક્કરમાં, હમણાં તો ભૂતકાળમાં વ્યાજનું ચક્કર કેટલું બધું ચાલ્યું હતું ને ગૃહમંત્રીએ પિક્ચરમાં આવવું પડ્યું હતું કે ભાઈ વ્યાજખોરોને છોડીશું નહીં. અને આજુબાજુના દેશોનું ઉદાહરણ લો ને તો વ્યાજના ચક્કરમાં બધા દેશો ઉકલી ગયા.
તો એટલે અને આપણે ગુજરાત સારી પરિસ્થિતિમાં છે, પણ આ તો એઝ અ ભયસ્થાન તરીકે આપણે જોઈએ. અને જે બજેટમાં નથી આવ્યું એની ચર્ચા જો એન્કર મને મંજૂરી આપતા હોય તો ફુગ્ગામાં થોડી ટાંકણી પાડું. જી, સમય થોડો ઓછો છે, પરંતુ ચોક્કસથી આ એક મહત્વનો મુદ્દો છે. જી સિદ્ધાર્થજી. જાહેર હિસાબ સમિતિ, પબ્લિક અકાઉન્ટિંગ કમિટી, વિધાનસભામાં જે ચૂંટાયેલા સભ્યો હોય એમાં આ બધી ચર્ચાઓ થવી જોઈએ, જે થતી નથી. એમાં કોંગ્રેસ પણ, શાસક પક્ષ અને વિપક્ષ અને જેટલા ચૂંટાયેલા સભ્યો હોય એની કમિટી બનતી હોય તો એ મુદ્દે ચર્ચા કેમ નથી થતી? બીજો પ્રશ્ન મને એ છે કે દર વખતે સોશિયો ઇકોનોમિક સર્વેનો રિપોર્ટ રજૂ થતો હોય છે, તો આ વખતે કેમ રજૂ નથી થયો? શું સોશિયો ઇકોનોમિક સર્વેનો રિપોર્ટ રજૂ ન થવો જોઈએ? ખાલી આપણે 10 વર્ષની ભૂતકાળની વાહવાહી જ કરવાની છે? બીજું, જાહેર સાહસોની જે કંપનીઓ છે, પબ્લિક કંપની છે, એ લોકોની જે નુકસાન 90% નુકસાન કરે છે, હાર્ડલી 10% નફામાં ચાલે છે. કારણ કે સરકારને દેવું કેમ કરવું પડે છે? જાહેર સાહસોની કંપની એફિશિયન્ટ રીતે કામ નથી કરતી, સરકારને ડિવિડન્ડ નથી આપતી, એટલા માટે નાણાં ખેંચ પડે છે. નાણાં ખેંચ પડે છે એટલે લોન લેવી પડે છે અને વિકાસના કામોમાં આપણને નડતરરૂપ થાય છે. તો એ મુદ્દે કેમ થતા નથી? જવાબ પણ મેળવી લઈએ. જી મનીષજી. હા, એટલે જ આના માટે જે જાહેર સાહસની વાત કરી છેલ્લે, એને માટે ભારત સરકારે એસેટ ડિમોનેટાઇઝેશન અને જે જાહેર સાહસની કંપનીઓ છે એને પ્રાઇવેટ હસ્તક કરવાનું જે પ્રયાસ ચાલુ કર્યો છે એ આના ભાગરૂપે જ છે. અને બહુ સ્પષ્ટ વસ્તુ છે. આઈ ઓલ્સો એપ્રિશિએટ સિદ્ધાર્થભાઈ કે ભારત સરકાર, ભાજપ સરકાર બહુ સ્પષ્ટ માને છે કે સરકારનું કામ ઉદ્યોગ ચલાવવાનું નથી, જે આગળ આપણી પોલિસી ગવર્મેન્ટની હતી. પણ અત્યારે ભાજપ બહુ જ ક્લિયર છે કે ભાજપ પોલિસી, સરકારે પોલિસી કરવાની છે, પોલિસી ઇમ્પ્લિમેન્ટને મોનિટર કરવાની છે અને એની પર દેખરેખ રાખવાની છે. એટલે એના ભાગરૂપે જ હવે આપણે આ ફેઝ ચાલુ કર્યો છે કે જે ઇનએફિશિયન્ટ ઉદ્યોગો છે એની એસેટ ડિમોનેટાઇઝેશન, જે ઉદ્યોગો છે એને પ્રાઇવેટાઇઝેશન. એમાં ક્યાંક વિરોધ બહુ થયો, પણ એ સ્વાભાવિક છે. આ પોલિસી સરકારની છે અને સક્સેસફુલ રીતે ઇમ્પ્લિમેન્ટ થઈ રહી છે. એના આવનારા વર્ષોમાં જે સિદ્ધાર્થભાઈએ કીધું કે આ જે PSU છે એના વ્યાજના દર, એની એફિશિયન્સી લીધે એના ખોટ અને એની વ્યાજનો ખર્ચો અને બધું સરકાર પર આવે છે. એ સરકાર સભાન છે અને એ પ્રમાણે જ સરકાર ડિસઇન્વેસ્ટમેન્ટ, ડિમોનેટાઇઝેશન ઓફ એસેટ પર આગળ વધી રહી છે. અને એને માટે મેં કીધું કે અત્યારે જે આપણું પબ્લિક ડેપ્ટ છે એ પબ્લિક ડેપ્ટમાં મોટો ભાગ ઇન્ટરેસ્ટનો છે, આપ સૌ જાણો છો. તો આ ખૂબ સભાનપણે આગળ વધી રહ્યા છે. ને આપણે જે અત્યારે સૌથી છેલ્લેથી બીજા ક્રમે છે ડેપ્ટમાં, એના બદલે છેલ્લા ક્રમે પણ આવી જઈશું. આ એક લોંગ ટર્મ, લાંબા ગાળાનું પ્લાનિંગ છે અને એ બહુ આવકાર્ય છે અને સરકારને પણ આમાં સંપૂર્ણપણે સભાન છે. પદ્મિનીજીનો અને તમામ જનતાનો જે મહત્વનો પ્રશ્ન છે ઇમ્પ્લિમેન્ટેશનનો, એ ચોક્કસપણે આપણને જોવા મળે. આ 3,32,465 કરોડનું જે બજેટ છે એનું એક રૂપિયો ચોક્કસપણે જનતા માટે વપરાય, એમના સુધી પહોંચે એવી આશા રાખીએ છીએ. સમય અહીંયા સમાપ્ત થાય છે. મનીષજી, નિકુલજી, સિદ્ધાર્થજી, પદ્મિનીજી, આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા. તો આ ચર્ચાના અંતે થોડા જે મહત્વના મુદ્દાઓ છે, જેમ કે નમો નામથી ગુજરાત સરકારે નવી યોજનાઓની જાહેરાત કરી છે. આદિજાતિ વિકાસ વિભાગ માટે પણ 4,374 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. શિક્ષણ વિભાગ માટે અહીંયા 55,114 કરોડની જોગવાઈ છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે પણ 20,100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે પણ 22,194 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અને ખાસ હેલ્થનો જે મુદ્દો છે તો હેલ્થના બજેટમાં 32.40% વધારો કરવામાં આવ્યો છે. એની સાથે સાથે મહત્વનો મુદ્દો એ પણ છે કે જે ખાસ કરીને રાજ્ય સરકારે 7 નવી મહાનગરપાલિકાની પણ જાહેરાત કરી છે. તો આ તમામ જે જાહેરાતો છે, જે આંકડાઓ છે, એના વિશે તો વાત કરી છે, પરંતુ તેની સાથે સાથે ગત વખતે પણ બજેટમાં જે ફાળવણી કરવામાં આવી હતી એમાં પણ આ વખતે શું લેકિંગ જોવા મળ્યું, અને આ જે તમામ જે જાહેરાતો આપણે જોઈ રહ્યા છે તેનું ઇમ્પ્લિમેન્ટેશન પણ થાય અને લોકો સુધી આ જે બજેટમાં જે જાહેરાત કરવામાં આવી છે, જે રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે, ખરેખર સામાન્ય જનતા સુધી પહોંચે તેવી આશા સાથે આ ચર્ચાને સમાપ્ત કરીએ છીએ. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.